સમાચાર અમદાવાદમાંથી રેલ વિભાગમાં મુસાફરોની માળખાગત સુવિધામાં વધારો થયો છે। રાજ્યના 18 પુનઃ સ્ટેશનોને હવે જલ્દી ખુલ્લા મુકાશે તેવી વિગતો મળી રહી છે। પીએમ મોદી ખુલ્લા મૂકશે। 18 રાજ્યોના 86 જિલ્લામાં 1100 કરોડના ખર્ચે સ્ટેશન તૈયાર થયા છે। કુલ 103 પુનઃ વિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરાશે। सांस्कृतिक वारसा दिव्यांगजनों माटे मुसाफरो केन्द्रित सुविधाओं और मुसाफरों अनुभव ने वधारवानो प्रयास करायो छे। उतराण, कोसंबा, करमसद, जाम वणथली, जाम जोधपुर, कानालूस, हापा, ओखा, मीठापुर, महुआ, पालीताणा, श्रीहोर, मोरबी, सामखियाड़ी, રાજુલા, લીંબડી, દેરોલ અને ડાકોરનો સ્ટેશન ખુલ્લો મૂકવામાં આવશે। સ્થાનિક સ્પર્શ સાથેની વિશેષ થીમ સાથે તૈયાર કરાયા છે સ્ટેશન। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, શું વિગત આપની પાસે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આજે રેલ વિભાગના એક કાર્યક્રમમાં હાજર રહેશે, જેમાં દેશભરમાં વિવિધ જે 103 થી વધારે અમૃત સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે તેનું લોકાર્પણ કરશે। ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના 18 થી વધારે સ્ટેશન છે જેને નવા રૂપ આપવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક જે આગેવાનો હોય આ ઉપરાંત જે સ્થાનિક વિશેષતા હોય તે થીમ સાથે આ સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યા છે। દાખલા તરીકે ડાકોર સ્ટેશન જે નવું તૈયાર કરવામાં આવ્યું છે તેમાં રણછોડરાયનું જે પ્રતિકૃતિ છે તે પણ તૈયાર કરવામાં આવી છે। બીજી તરફ કચ્છનું સામખિયાળી સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં કચ્છની ઝાંખી છે તે તૈયાર કરવામાં આવી છે। આવા જુદા જુદા 18 જેટલા સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યા છે। આ તમામ નવનિર્મિત સ્ટેશનોને અમૃત સ્ટેશન વિકાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે, જેને ખાસ કરીને કહી શકાય કે કેન્દ્ર સરકાર અને રેલ વિભાગનું એક વિશેષ લક્ષ્યાંક તરીકે તૈયાર કરવામાં આવ્યું છે અને તેવા તમામ સ્ટેશનોને થોડીક જ વારમાં નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો 18 રાજ્યોમાં આ પ્રકારના સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 86 જિલ્લામાં 1100 કરોડથી વધુના ખર્ચથી આ સ્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આ સ્ટેશનને થોડીક જ વારમાં હવે વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે। બિલકુલ, આભાર રોનક તમામ વિગતો બદલ।